ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી છે। અત્યાર સુધીમાં 122 બાઇક ચાલકોને ચલણ આપીને દંડ ફટકારવામાં આવ્યો। 108 મોડિફાઈડ સાયલેન્સરનો પોલીસે નાશ કર્યો છે। બુલડોઝર ફેરવી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા સાયલેન્સરનો નાશ કરવામાં આવ્યો, તેના દ્રશ્યો જોઈ શકાય છે। આ પ્રકારના સાયલેન્સર જે ગેરકાયદેસર કહી શકાય, પરંતુ કંપની વેચતી હોય છે। લોકો પોતાનો રોફ જમાવવા, સ્ટાઇલ મારવા આવા પોતાના સાયલેન્સર આ પ્રકારે બુલેટ બાઇકમાં પણ લગાવતા હોય છે, પરંતુ સમયાંતરે પોલીસ પણ આવા સાયલેન્સર વિરુદ્ધ કાર્યવાહી કરે છે। આવા સાયલેન્સર ભેગા કરીને તેની પર આવી રીતે રોડ રોલર ફેરવી તેનો નાશ કરવામાં આવે છે અને ધ્વનિ પ્રદૂષણ પણ તેના કારણે થતું હોય છે તેને અટકાવવામાં આવે છે। જો આ પ્રકારનું વાહન આપની આજુબાજુમાંથી પણ રોડ પરથી જાય છે તો આપ અચાનક ડરી જાઓ, હિપતાઈ જાઓ, એ પ્રકારના અવાજ આવા સાયલેન્સરમાંથી નીકળતા હોય છે। સુધીમાં લગભગ 122 જેટલાના ચલણ આપી દીધા છે, પરંતુ નામદાર કોર્ટમાં અમે જે પરમિશન માગી હતી એ 108ની હતી, એટલે 108ની અમને પરમિશન મળી છે, એટલે 108 અમે સાયલેન્સર નાશ કરી રહ્યા છે। આ નાશ કરવાની પાછળ હેતુ એટલા માટે કે જે ભણતા વિદ્યાર્થીઓ છે અને હોસ્પિટલની અંદર જે દર્દીઓ હોય છે અને સિનિયર સિટીઝન્સ, નોર્મલી આ લોકો રાત્રે 10 વાગ્યા પછી નીકળે છે અને જે નોઇઝ પોલ્યુશન કરે છે એના કારણે આ લોકોને ખૂબ તકલીફ પડતી હોય છે।